સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં MYSY CMMS અને ડિજિટલ ગુજરાત ત્રણેય સ્કોલરશિપ માટે ડેટ છે એક્સટેન્ડ એટલે કે વધારવામાં આવી છે। જે ભાઈઓ બહેનોએ પહેલાં ફોર્મ ભરેલું નથી એ પણ ભરી શકે છે। જે વિદ્યાર્થીઓએ રિન્યુઅલ એપ્લિકેશન કરવાની બાકી હોય તો એ પણ કરી શકે છે। અને જે એસટી કેટેગરીના એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઘણા લોકોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો હવેથી એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ છે ભરી શકે છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્કોલરશિપની માહિતી છે લેતા જઈએ। તો પહેલાં હું તમને MYSYની માહિતી આપીશ। તો MYSYની ઓફિશિયલ વેબસાઇટમાં આવશો તો નીચે આવ્યા પછી તમને લોકોને ખ્યાલ જ હતો કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 31/1 હતી ફ્રેશ અને રિન્યુઅલ બંને અરજી માટે। પરંતુ મેડિકલના વિદ્યાર્થીઓ માટે રિન્યુઅલ અને ડિલાઇડ ઓનલાઈન અરજી છે એ બંધ કરવામાં આવી હતી। તો મેડિકલના વિદ્યાર્થીઓ માટે રિન્યુઅલ અને ડિલાઇડ ઓનલાઈન અરજી છે એ આજથી ચાલુ થઈ ગઈ છે। તો 4/3/2024 એની છેલ્લી તારીખ રહેશે એટલે કે તમારે 4/3 પહેલાં ફોર્મ છે ભરી નાખવાનું છે। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની છેલ્લી તારીખ છે મેડિકલના રિન્યુઅલ અને ડિલાઇડના વિદ્યાર્થીઓ માટે 11/3/2024 રહેશે। ટૂંકમાં કહી દઉં તો મેડિકલના વિદ્યાર્થીઓને રિન્યુઅલ અને ડિલાઇડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ અને વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ છે 11 માર્ચ છે તે રહેશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓને MYSY સ્કોલરશિપનો અન્ય કોર્સિસમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એના માટેની તારીખ છે પૂરી થઈ ગઈ છે। આગળ કોઈ પણ ડેટ એક્સટેન્ડ કરવામાં આવશે તો એના માટે પણ હું તમને લોકો અપડેટ છે કરી દઈશ। ત્યાર પછી આપણી CMMS સ્કોલરશિપ છે એની માહિતી લઈએ તો CMMS સ્કોલરશિપ માટે જે પણ વિદ્યાર્થીઓ હાયર ટેકનિકલ ડિગ્રી ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમની ફ્રેશ અને રિન્યુઅલ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/1/2024 હતી અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ 8/2/2024 છે। હવે જે વિદ્યાર્થીઓ મેડિકલ પેરામેડિકલમાં હોય એ વિદ્યાર્થીઓ માટે તારીખ છે ડિક્લેર કરવામાં નહોતી આવી, પરંતુ અત્યારે વર્ષ 2023-24માં મેડિકલ BSc નર્સિંગ પેરામેડિકલ કોર્સિસ આયુષ અભ્યાસક્રમની ફ્રેશ અને રિન્યુઅલ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 4/3/2024 છે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ 11/3/2024 છે તે રહેશે। તો આના જે ફ્રેશ અને રિન્યુઅલ બંને જે ફોર્મ છે સ્ટાર્ટ થયા ન હતા, પરંતુ અત્યારે ફ્રેશ અને રિન્યુઅલ બંને ફોર્મ ચાલુ થઈ ગયા છે। અને CMMSમાં તમારે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એના પર લાઈવ વિડીયો છે હું આજના દિવસમાં અપલોડ કરી દઈશ। તો એ વિડીયો તમે જોઈ અને આરામથી તમે ફોર્મ છે ભરી શકશો। રજિસ્ટ્રેશન કરતાં પહેલાં અને રિન્યુઅલ અરજી કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્શન છે વાંચી લેવાની છે, ત્યાર પછી જ એને ફોર્મ છે ભરવું જોઈએ। ઇન્સ્ટ્રક્શન છે એ માહિતી માટે ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો આ જે પણ વિદ્યાર્થીઓને મેડિકલ પેરામેડિકલ કે આયુષમાં ફોર્મ ભરવાનું બાકી હોય ફ્રેશ કે રિન્યુઅલમાં તો એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। એની છેલ્લી તારીખ 4 માર્ચ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ છે એ 11 માર્ચ રહેશે। ત્યાર પછી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે તો એમાં એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ છે ડિક્લેર કરવામાં નહોતી આવી, પરંતુ અત્યારે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમામ વર્ષોની જે બાકીના વર્ષો છે એની સ્કોલરશિપ ચાલુ કરી દેવામાં આવી છે। જેમ કે 2018, 19, 20, 21, 22, 23 તો આ જેટલા પણ વર્ષો છે એમાં જે પણ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે તો એ વિદ્યાર્થીઓ 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી પોતાનું ફોર્મ ભરી શકે છે। એસટી અનુસૂચિત જનજાતિ કેટેગરીના ભાઈઓ બહેનોને 15 ફેબ્રુઆરી પહેલાં ગમે એમ રીતે ફોર્મ ભરી નાખવાનું રહેશે। એ પછી તારીખ વધારવામાં નહીં આવે એની વોર્નિંગ અહીંયા આપી દેવામાં આવી છે। તો જે પણ એસટી કેટેગરીના હોય અને વિદ્યાર્થીઓને 2018, 19, 20, 21, 22 કે 23 વર્ષનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, સબમિટ કરવાનું બાકી રહી ગયું હોય, એડિટ કરવાનું બાકી રહી ગયું હોય તો એને ફાઇનલ સબમિટ કરી દેવાનું છે। અને છેલ્લી તારીખ છે 15 ફેબ્રુઆરી રહેશે અને પછી તમારે કોઈપણ સંજોગોમાં તારીખ છે વધારવામાં આવશે નહીં। આગળ બીજી કોઈ પણ સ્કોલરશિપ રિલેટેડ અપડેટ આવતી હોય તો એની અપડેટ હું ઇન્સ્ટાગ્રામમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।